વડોદરામાં વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર સચિન દેવરેએ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને લોક પ્રશ્નોના ઉકેલના સંકલ્પ સાથે પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું હતું. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. રાજકીય પક્ષોના સમીકરણો વચ્ચે આ વખતે અપક્ષ ઉમેદવારો પણ મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે. જેમાં વડોદરાના વોર્ડ નંબર 13માંથી અપક્ષ ઉમેદવાર તરીકે સચિન મહેન્દ્ર દેવરે મેદાનને ઉતરીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો છે. સચિન મહેન્દ્ર દેવરે વિજય મુહૂર્તમાં પોતાના વિશાળ સમર્થકો અને પરિવારજનો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. હાથમાં જનતાના પ્રશ્નોની લડાઈ લડવાનો જોશ અને સમર્થકોના નારા સાથે તેમણે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર 13ના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે તેમની વધતી જતી લોકપ્રિયતાના સંકેત આપે છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં સચિન દેવરેએ પક્ષીય રાજકારણ કરતાં લોકસેવાને વધુ મહત્ત્વ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 13માં પ્રાથમિક સુવિધાઓનો ઘણો અભાવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં વર્ષોથી રોડ, રસ્તા, ડ્રેનેજ, પીવાનું ચોખ્ખું પાણી અને ગટરની સમસ્યાઓ માથાના દુખાવા સમાન બની છે. અત્યાર સુધીના શાસકોએ માત્ર આશ્વાસનો આપ્યા છે. જો જનતા મને આશીર્વાદ આપશે અને હું ચૂંટાઈશ તો આ સમસ્યાઓનું કાયમી અને ઝડપી નિરાકરણ લાવવું એ મારી પ્રાથમિકતા રહેશે. વોર્ડ નંબર 13માં ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા ગજના પક્ષો સામે સચિન દેવરેની અપક્ષ ઉમેદવારીએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. સ્થાનિક રહીશોમાં પણ એવી ચર્ચા છે કે પક્ષોના મોટા વાયદાઓ કરતાં સ્થાનિક અને સુલભ એવા અપક્ષ ઉમેદવાર પર પસંદગી ઉતારવી જોઈએ. સચિન દેવરે ઉમેર્યું હતું કે તેઓ કોઈ પક્ષના એજન્ડા પર નહીં, પરંતુ જનતાના સીધા પ્રશ્નો પર ચૂંટણી લડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વોર્ડ નંબર 13ની જનતા પરિવર્તન તરફ વળે છે કે પછી પરંપરાગત પક્ષો પર વિશ્વાસ જાળવી રાખે છે. હાલ તો સચિન દેવરેની ઉમેદવારીથી વોર્ડ નંબર 13ની ચૂંટણીનો જંગ ખરાખરીનો બની ગયો છે. સચિન કુમાર મહેન્દ્ર કુમાર દેવરે, હું વોર્ડ નંબર 13માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું. પ્રજાના જે પ્રશ્નો ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, જેવા રોડ, રસ્તા, પાણી, ગટર ઉભરાની સમસ્યા, લોકોને આવાસ યોજનાના ફોર્મ ભરેલા છે, ફોર્મના હજુ લાભ નથી મળ્યા, એવા અનેક પ્રશ્નો વાંચી આપવા માટે હું વોર્ડ નંબર 13માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું. આ તો તમે કામો કરેલા છે. આગામી દિવસોમાં જો એવો મોકો મળશે તો કયા કામો પ્રશ્નો પાલિકામાં જે થતા લોકોના કામ અટવાયા છે, રોડ, રસ્તા, પાણી છે, પછી ટ્રાફિકની સમસ્યા છે, ઘણી બધા એવા મુદ્દા છે એને લઈને રજૂઆત કરવાને અને પ્રશ્નો વાંચવા આપીશું.